હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું ફરીવાર મારા વિડીયોમાં. જય રામભાઈ, જય દ્વારકાધીશ, બધાને ગુડ મોર્નિંગ. તો આજે પાછી નવી સવાર થઈ ગઈ છે. તમને ખબર વિડીયો ચાલુ થાય એટલે આવવું જ પડે. આવી ગયો અત્યારે બાબાથી રહી ગયો. તું હાલ હવે બાબા થઈ રહી ગયા છે. મોટી લઈ લીધી જો. અને મેં નાઈ લીધું પણ નાઈટી પહેરી લીધું. ગરમી કેવી થાય. આમાં ઘરમાં અથર્વના મમ્મીને અને અથર્વને ખાધા સિવાય કંઈ કામ જ નથી. આખો દિવસ ખા કરતા હોય જો. આખો દી નકરું ખા કરતો હોય જો. નકરું ખા શરીર તો થતા નથી ખાઈ ના ના દેખાડું શરીર થાય ખાઈ મૂકી દે. વિડીયો બને કે હેલો ગાઈસ, સ્વાગત છે તમારું બધાનું કે જય રમકવીર કે હું છોટું બ્લોગર. બોલો હા બોલો તમારા ઘરે ટુકડો સૂરજ ઉડી ગયો. મમ્મીએ નાઈ લીધું એ જો. વાર વાગે નાઈ લીધું. વાર હતું આયા તો જો વ્લોગ ચાલુ કર્યો. અથર્વ આમ જે વ્લોગ ચાલુ કર્યો હું બાપ આવી જો. અથુઆ હમણાં આવે જો વ્લોગ ચાલુ કર્યો. બધાને કે હેલો ગાઈસ, क्या कर रहे हो? નથી અથર્વ બાબા ગયો. અથર્વ નથી, અથર્વ બાબા ગયો છે નથી. અથર્વ બાબા ગયો છે નથી, અથર્વ. આયો અથર્વ નથી. અલા આર્યો રોટલે ઘણી પડી કો. ઊંઘ ન થાવતી એને. કપડા હુકવે ના જો. પાડી દેશે ને તી સાયકલ વાગી જાય હો અથર્વ. જો હે ને લે અલા કેટલી ગરમી થાય તો દેખો. આમ ફેર તો જો તો કેટલો પડશે વળે. તો એ અંદર નથી રહેતો પંખે. હા ટાટુ તો મને. ચલો અંદર. આ બધું શું તમે થઈ રહી હે? આમ રમકડા રખડતા હોય, આ ઘરે પાવડર ઘડીક તોડતા હોય. જો પૂરું થઈને ક્યાં જવું છે? પાછું એને કોઈ કઈ કહેતોય નથી. શું કે આને? અને બાપો આમ બેઠો હોય, દાદા બાઈ જોવે છે પાછી. કેટલી દાડીને કેવું? ઘૂઘરો આવો ઘૂઘરો નો આવું પછી નો કરવા દેવાય. જો એ લાય પાવડર લગાવો ને લાય લગાવી દો. અચ્છી લાય પાવડર લગાવો ને લગાવી દો. લાય બાઘડો બનાવી દો. બાઘડો બનાવી દો. બાઘડો પાવડર જ લગાવો. પાવડર જ લગાવો પછી શું? લાય બાઘડો બનાવી. આય તો એ બાઘડો આયો. બાઘડો બાઘડા આ મમ્મીને તો દેખાય. આ મમ્મીને દેખાય. મમ્મીને દેખાડ આમ લે બાઘડો હરખો હવે. હા હરખો बाघड़ो जो भाई सामने बगाड़ो. तो हेलो गाइस, हमारे घर में एक बाघड़ा आ गया है जो सिर्फ पाउडर से लिपटा हुआ है. क्या बजाने के तो खरा भाव कह दे बजाने. भाव
બીવડાવી દે બધાને ભાવ કોઈ કરી દે ભાવ કહી દે કઈ તમારા એ તમારા ઘરે આવું કોઈ ભાવ કહી દે તો ફાઇનલી અહીંયા બેસી જશું હવે બધા જમવા તો જમી લઈશું તારક મહેતા જોતા જોતા તો ગાઈસ અહીંયા પડી ગઈ છે સાંજ અને કામ બધું પતી ગયું છે અને અથર્વા નથી મમ્મી છે અથર્વા ગયો બાબા બાબા એટલે કે ગામમાં ખબર નહીં ભાભી ભાઈ અહીંયા શું ગયા છે ગામમાં હવે બધું કામ કરી નાખ્યું હવે ઘડીક બેસીશ પછી શાક બાગ રાંધશું તો ગાઈસ અહીંયા બનાવવાનું છે સરગવાનું શાક તો આજે અલગ રીતે પહેલાં બાફીશ અગર પહેલાં બાફું નહીં પહેલાં પકારું પછી એમાં પાણી નાખીને આ સાથે તો હવે આ કુકરમાં મૂકી દઈશું આપણે બાફવા તો અહીંયા સરગવાને બાફી નાખશું સરગવો બફાય ત્યાં સુધી લોટ બાંધી નાખવાનો તો આપણો ટાઈમ વેસ્ટ ન થાય અને અહીંયા મને કાકાએ લાવી દીધો ભાગ તો આપણે થોડો ઘણો ભાગ ખાઈ લઈશું પછી રાંધશું તો હવે થોડીક લસણની કઢીને લઈ લેવાની છે અને ખાંડી નાખશું થોડીક નહીં વધારે પછી એમાં મસાલો નાખી દઈશું બધો પછી એમાં પાણી નાખીને મિક્સ કરી નાખશું તો લોયામાં શાક બનાવવાનું છે એટલા માટે મેં લઈ લીધું એ તેલને ગરમ થવા દઈશું અને સરગવો એ બફાઈ ગયો છે ને અલગ મેં કાઢી લીધો છે તો આ તેલમાં નાખી દીધી રહી તો અહીંયા પપ્પાએ બનાવી દીધા દોરા ઈંગળાજવાનો તૂટી ગયો હતો એટલા માટે તો આ મસાલાને નાખી દઈશું આપણે લોયામાં એટલે કે તેલમાં હવે મસાલાને થોડીક વાર કકડવા દઈશું પછી નાખી દીધો સરગવો અને ચણાનો લોટ તો હવે હું જમી લઈશ એકલા કારણ કે મને લાગી છે ભૂખ ને બહાર બધા કામ કરે આખ્યાન આવે ને એટલા માટે બહાર સરખું કરે તો અહીંયા હું એનિમી જોતા ખાઈ લઈશ એનિમી એટલે આ ડિમોન સ્લેયર આ બીજી વાર હું જોઉં છું સાચું મજા આવે બીજા કોઈ એનિમી હોય તો મને કહેજો જોઈશું તો બધા વિડીયોને લાઈક કરી દેજો બાય બાય